હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમને લાગતી છે આટલો મોટો હાથ પ્રિયંકાનો કેમ થઈ ગયા? પાછો જો ટોબી ભાઈ, ગુડ મોર્નિંગ કે ટોબી, ગુડ મોર્નિંગ. હવે આળસ ખાઈ. સો વી આર ગોઈંગ ટુ રાજકોટ બીકોઝ મારે આજે એક બ્રાન્ડ શૂટ છે અને કૃષ્ણાબેન ચુડાસમાને બી હારે લઈને જાઉં છું કેમ કે કૃષ્ણાબેન ચુડાસમા ઇઝ નોટ વેલ રાઇટ નાઉ બીકોઝ she has lost her ear. No, she is not lost her ear. એને થોડોક કાન દુખે છે અને એ મને નહોતું ઇંગ્લિશમાં બોલતા આવડતું એટલે ગાઈસ. એન્ડ એ આ મારો ભાઈ છે, તમે જોઈ શકો છો. બહુ લેટ કરી નાખ્યો છે આ બે ઉઠવામાં. અને પૂજાબેન ચુડાસમા છે. એકચ્યુઅલી આજે એ થોડાક કામમાં બિઝી છે. જોજો બાય લુક. This is our new bike, guys. As you can see. એને ખબર છે કે અત્યારે એનું ખાવાનું બનવાનું એટલે. શું કે કૃષ્ણાબેન મજામાં? એકચ્યુઅલી કૃષ્ણાબેન ઇઝ નોટ વેલ થોડાક ટાઈમથી એટલે એ બ્લોગમાં નહોતા આવતા. અને આ મારો ભાઈ છે, તમે જોઈ શકો છો ગાઈઝ. પહેલો બ્લોગ બનાવતી એવી કેમ ફિલિંગ આવે? હવે તું તો રૂપાળો લાગે બહાર કરતા. મેં તો મેકઅપ કર્યો હતો એવું તો રૂપાળો. અને મારે શું કેવું, આ બાલી હમ જોજા તારું કાંઈ ન હોય બાલી પાસે. સો યસ ગાઈઝ, અહીંયા મસ્ત રિફ્લેક્ટર નીચેથી મસ્ત આવે છે. તો મારી ગાડી બહુ ખરાબ ભરાયેલી પડી છે. અમે શું કરવું યાર, તડકા ધોમનું. ગાડીમાં બેહવું નથી ગમતું. હીટ વેવ જુનાગઢમાં તો એટલો તડકો હોય કે એટલો વાત પૂછો ગાઈઝ. થોડી ગરીબ માણાની સ્પેસ ફૂલ થઈ ગઈ હતી. પૂજાબેન તમારે કંઈક કહેવાનું હતું, શું કેવું છે તમારું? હે બહુ એટલે કેવો ખતરનાક લેવલનો તડકો. અત્યારે કેટલા વાગ્યા ગાઈસ? વહેલું કામ કરવું પણ નકર તડકો કેવો તડકો લાગે ત્યારે બધું વાયરું છે. એકચ્યુઅલી ગાઈસ માય મમ્મી ઇઝ ઇન વેકેશન. માય મમ્મી ઇઝ ઓન વેકેશન. મારી મમ્મી અત્યારે વેકેશન ઉપર છે. મારી મમ્મી છે નાનીની ઘર. તો અત્યારે બધું આજે હું એસ્થેટિક નથી, તું એસ્થેટિક છો. તારી સેકન્ડ આઈડી પ્રાઇવેટ આઈડી નામ એસ્થેટિક પૂજા હે. આઈ એમ નોટ એસ્થેટિક. એટલે પર્સનલ આઈડી એમ. સો યા ગાઈઝ, મારી બેનને વિચારીને બધું કામ કરવું પડે છે કેમ કે હું જાઉં છું બહાર. બાકી હું બધું કરવા લાગું. એન્ડ મારો એક ભાઈ છે નિકમ, અને ખાઈ લીધું છે. હવે એસી ચાલુ કરીને સૂઈ જશે 24 કલાક. મને એક કૂતરાની જિંદગી જોઈએ છે. મને કોઈ ભગવાન મને શું ખબર ને કૂતરો ન બનાવ્યો. મને એમ થાય ક્યારેક મને કૂતરો બનાવ્યો હોત તો યાર. 24 કલાક એસીમાં, 24 કલાક. આ દરવાજો હોલમાં એસી છે એટલે આ મેઇન દરવાજો 24 કલાક ટોમીભાઈ માટે બંધ હોય. અને હવે હમણાં તો એવું વિચારીએ છીએ કે આને હોસ્ટેલમાં મૂકી આવીએ. મેં આદિત્યને મેસેજ કર્યો તો મેં કીધું અમારે છે ને આને હોસ્ટેલમાં મૂકવો છે અમારા ભાઈને. કંઈક શીખે ટ્રેનિંગમાં. એટલે આપણે હોસ્ટેલમાં જ કહેવાય, ટ્રેનિંગમાં ન કહેવાય. शेल्टर में मेरे को इसको डाल देने का है 10 दिन के लिए, और 10 दिन के लिए हम घूमने चले जाएंगे इसको शेल्टर में डाल के. तो चलो गाइज, वी आर સો લેટ. લેટ્સ ગો બ્રો, લેટ્સ ગો. આ લોકોએ બહુ મોડું કર્યું. હજી આ લોકો પપીતા ખાવામાં આવે. પપીતા જો, ધીસ ઇઝ અવર ગૌશાળા. ધીસ ઇઝ અવર ઓરિજિનલ પપૈયા. ધીસ ઇઝ ઓર્ગેનિક રેડ કલર. ધીસ ઇઝ અવર गौशाला पपैया. माय फादर, उसको बहुत इंटरेस्ट है ये सब फ्रूट्स और सब उगाने में. तो हम रोज यहाँ से जामुन गिरते हैं और हम खाते हैं. तो हम बहुत ऑर्गेनिक चीज़ें खाते हैं. डबल चिन भले निकल गया हो पर हम ऑर्गेनिक है. ये ऑर्गेनिक ब्यूटी है. घंटा જાનવી કપૂરની જેમ. એક વાત કહું, આવું હરખી પ્રોપર. તો મેં હે ને તારા રૂમમાં તારી એક બુક હે, એમાં કંઈક લખ્યું હે તારા માટે. वो जोरથી હોય છે. આ બુક મેં લીધી પણ કાંઈ લખ્યું નથી કેમ કે આ બુકમાં બહુ બકવાસ અક્ષર છે. મારા મોતીના દાણા જેવા અક્ષરની બેઇજ્જતી થઈ છે. લેખન બીક સિસ્ટર. હવે આય તો ગાઈસ દે બતા દે. ગાઈસ રાતે સ્ક્રિપ્ટની બુક છે. હા તમે સ્ક્રિપ્ટ લખવા હેટો હે તારી દીદી કોડ પેલા ઈ કેતો એમની દીદી આવી એસ્થેટિક બુક કોડે દીધી પેલા જો યુનિકોર્ન વાળી. બે ત્રણ બુક છે. આ તો મેં આ પહેલી બુક તો મેં જ લઈ દીધી હતી. તો ગાઈસ મેં રાતે ને સ્ક્રિપ્ટ લખવા લીધી, પછી મેં ફોનમાં લખી લીધી. પછી મેં કીધું યાર આની બુક એમને ન મુકાય. પછી મેં લખ્યું આ બુક મેં લીધી હતી પણ લખ્યું નથી કેમ કે આ બુકમાં બહુ બકવાસ અક્ષર છે. આ અક્ષર જો ને આ અક્ષર જો. આ મેં મારા એવડા બધા નેલ્સ છે ને તો એ મારા આટલા હારા અક્ષર લીધી.
એમ લાગે કોકને લગ્નનું લખાણ ન કરતા હોય, લગ્નનો વ્યવહાર લખતા હોય એવી બુક હે. બહુ બકવાસ અક્ષર છે. મારા મોતીના દાણા જેવા અક્ષરની બેઇજ્જતી થાય. આમાં મારા અક્ષરની બેઇજ્જતી થાય કે ન થાય? લિખિન બિગ સિસ્ટર મિસ્ટર મિસિસ પ્રિયંકા ફ્રી ઓટોગ્રાફ હાલે, ફ્રી ઓટોગ્રાફ લે. ગાઈઝ પૂજાનો રૂમ છે કેટલો એસ્થેટિક છે. એસ્થેટિકની સાથે સાથે થોડી કોમેડી બી મારી બેન કરી લે છે ક્યારેક ક્યારેક. 25 दिन में पैसा डबल મોટિવેશન આવ્યું હે હું મોટિવેશન આવે 25 दिन में પૈસા નહીં તો કેટલા ટાઈપથી કામ કરે તો ડબલ નથી થતું તારું. એનું શું કરશું? સમજો ગાઈસ, આ ધીસ ઇઝ જો એસ્થેટિક રૂમ. એસ્થેટિક રૂમ. આ ઢીંગલા વિંગલા ઉડે બહાર બધું હાઈચું અત્યારે હાવણી ગાડી સાફ કર્યું એ બતાય પહેલા રૂમ ટૂર ગાઈસ. એન્ડ લુક એટ માય. હું મારો રૂમ નહીં દેખાડું ગાઈસ. મારો રૂમ તમને હું પછી નહીં રાતે દેખાને બતાવી દઉં. જો માર બાઈક નું બધું કર પછી કરું પગે લાગી લ્યો ગાઈસ. દાદા દાદી એન્ડ ધેન માય રૂમ. અત્યારે થોડુંક મેસી પડ્યો હે પણ આ બેડ મેં નવો લીધો છે. આ તમને મેં બતાવ્યું જ નથી. આ બધું તો જો કે તમે જોયું જ છે. પણ વોલ સ્ટીકરની મેં તમને સ્ટોરી કીધી હતી ગાઈસ આની પહેલાં. સો યા ધીસ ઇઝ માય ફૂલ લુક. ધીસ ઇઝ મી. ચલો ફાઇનલી ચલો 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 ગાઈસ. જ્યારે આપણે યાર નકામા લોકો આવે ને ત્યારે આવું બધું અને આ આવે ને ત્યારે ખાવાની વસ્તુ ભેગી હોય જ. આ પાટા જેવી થઈ ગયા ખાઈ ખાઈને. નકરી ખાડા ખાઈ ખાઈને ફૂલ પાડી થઈશ. પાડી હે મારા નવા ચપ્પલ તમે ગાઈસ આ લોકોને એટલી ઇજ્જત નથી કે એ લોકો ચપ્પલ નથી લઈ શકતા ને ખુદના. મારી હીલ્સ બધી બગાડ નાખી. હાલો ને ભાઈ હાલો ને તમે બહાર નીકળો ને. આલ્યો ને પકડો ને મોબાઈલ. એસ્થેટિક તમે શૂટ કરો ને ગાઈસ. એટલું બધું પાણી કેમ નીકળે આમાં? એ વાઇપર માર્યું છે. હજી અમે નીકળ્યા તમે હવે ક્યારે નીકળો ક્યારે પહોંચો? વાઇટ કર. થઈ ગયું તમારું લંચ બોક્સ પેક. આ નાના છોકરાને ભેગા જ ન લઈ જવાય કોઈ દી. હાલો ગાઈસ લેટ્સ ગો ગાઈસ. એટલે આને તું ભેગે લઈને આય. હજી તો ભૂંગરા લઈ આ ભાઈ. મને સવારમાં આપણે ને 11 વાગે પૂછવું મને સવારમાં અત્યારે આયા ગાઈસ 11 વાગી ગયા. તારે હું મારા હું તું મેનેજર હો મારા. તું જા દે વારે હું છે ભાઈ. ગાઈસ ગાઈસ એનો નંબર મેં હું નામે સેવ કરાને તમને બતાવું. ભર્યો છે 1 મિનિટ બતાવું ગાઈસ તમને હું નંબર. મારા ભાઈનો નંબર નથી. જો કે નંબર તો ઇન્સ્ટાગ્રામમાં નાખેલો જ છે આનો. કેમ કે મારી બધી બ્રાન્ડની ઇન્ક્વાયરી મારો ભાઈ સંભાળે. તો ભાર્ગવ ચુડાસમા મેનેજર. છોકરી ફોન ન કરતો અને મોઢું નથી આનું ફોન કરવા જેવું. કોઈ નહીં કરે તને ફોન. ઓકે હાલ ચા. હવે તને એવું મનમાં હોય ને કે તું હેન્ડસમ હો. જો કે તું હો થોડોક રૂપાળો. ડબલ ચીન આવી ગયું થોડુંક. ક્યુટ ગાઈસ. રોજ આવું કરસ હેર ડ્રાય. મારો ભાઈ રોજ હેર ડ્રાય કરીને વાળ ઊંચા કરે હે ગાઈસ. આનું સિક્રેટ ખબર હોય ન હોય ને તો હું તમને દેખાડી દે કે રોજ હેર ડ્રાય કરે. એના વાળ ઊંચા નથી. એના વાળ હે કુડકુડિયા. એના હે મેગી જેવા વાળ. મેગી જેવા હે ને. હાલો ત્યારે મારા ભાઈ તમે 11 વાગે અહીંયા હો કે દે તમે મને પુગાડીશો. મારે મોડું થઈ ગયું. કેમ કરી શૂટિંગ? જોઈએ આપણે કેટલા વાગે પહોંચી. લગભગ મારા હિસાબે તો 1 વાગી જાય. પહોંચતા 1 વાગી જાય. શું કરશું? એમાં પાછું વેકેશન ટ્રાફિક કેવડું હોય છે આને ગાઈસ. 1 મિનિટ હો ગાઈસ. આમાં મને ખબર નથી પડતી કેમ કરવું. હા દેખાવ છું. હા આ લોકોને હું સવારની કેટલા વાગ્યાની ઉઠાડું ખબર? 8:30 પોણા 9 8:30 પોણા 9 વાગ્યાની ઉઠાડું ત્યારે એ લોકો 3 કલાકે ઉઠ્યા. આ લોકો 3 કલાકે ઉઠ્યા. એટલે વેલું ઉઠાડે. રાતે 2 માંથી એક પિક્ચર જોવા બેસી ગયા હતા. 2 માંથી એક ઉભા નહોતા થતા. મેં કીધું સવારે આમ ને આમ સવારે મેં કીધું હું કઈ નહીં તમને ઓલું કરી તોય કોઈ વાતે ઉઠે જ નહીં. બાલી કે 5 મિનિટ એ તો એને તમે આ રૂમમાંથી ઉઠાડીને ગાઈડીને તો તો 12 હોલ બાજુ હોઈ ગઈ. મેં કીધું આને તો બહુ કરી યાર મારે કેમ ઉઠાડવી. સારું હાલો ગાઈસ. મારી બિચારી બેનપણીનો ફોન આવ્યો. એને નીકળવાનું છે. મને મારી બેનપણીને નહીં મળવા દો. રીધી ડાંગર રીધી ડેન્જર. અચ્છા સોરી રીધી. हम लोग जस्ट निकला छी. सॉरी हाय गाइस. हम लोग पहुंची ગયા છીએ પૂજા રસ્તો. બહુ તડકો છે. ભાર્ગવભાઈ ગાડી પાર્ક કરવા ગયા હતા. લેટ્સ ગો ઇનટુ પૂજા રસ્તો. લેવાય અહીંયા બહારનો સીન લઈ. માય કેરિંગ ભાઈ એ આમ દરવાજો આમ પકડીને ઊભો હતો. લાગી તો બે શૂટ કરવા માંડ્યા છે ક્યારના. હું એમ બેઠી બેઠી રીલ છું. એટલું જ નહીં ગાઈઝ. નોરા
નોરા ગાઈસ મેં આવીને અહીંયા એને જોઈ પછી અહીંયા જોયું મેં કીધું અહીંયા તો નોરા છે વાવ મેં આ જોતા હતા મને આ ગમે છે આવું તો અમે લોકો આવ્યા છીએ રિલાયન્સ મોલ પિંકુબેન ને કોસ્મેટિક્સ ને મેકઅપ ને બધું લેવાનું હતું તો કે આપણે રિલાયન્સ મોલ થતા છે એ હિલ્સ એને હિલ્સ ચેન્જ કરી ધક્કા મારે છે એ પડ્યું તો આમાં કે પણ હાલે જ એમ જોતા ગાઈસ મેં પહેર્યા શું એવું કાંઈ સા છોકરી નાના છોકરાના કામ ચાલુ કરી દીધા હે જો એને આવી હું અહીં વોચ લેવા આવી હતી ના બેન જો બ્લેક સારું લાગે એસ્થેટિક થોડોક ખર્ચ જ કરે છે નકરા છે આના કરતાં આ સારું લાગે પ્રોફેશનલ અત્યારે રેડ લેવું તો રેડ લે જો તું થેલી જોઈએ થેલી આ હાથમાં પિંકુ ફેરેલોલી લઈ લે ફેરેલોલી વ્હાઈટ થઈ જાય બહુ જાય રે ભાર્ગવ લઈ જતો ને હું ફેરેલોલી શોપિંગ કરી કે મેં તો ભાર્ગવ કે આ થેલી પકડ ટ્રેન્ડ સ્ટીક અમે આમાં બધું અલગ અલગ વસ્તુ લઈ લીધી જે આ મળે એ અહીંયાથી લઈ લીધી પાવડર હાટું એક લૂઝ પાવડર હાટું માટલું લીધું ધરાણથી એમાં કલાક 1.5 કલાક બગાડીને માથું દુખ્યું અલગથી મારું તો માથું દુખવા માંડ્યું હું શોપિંગ ન કરી શકું મારું માથું દુખી છે